જય કિસાન ચેનલમાં હું ઓળખ્યા જયસુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેં ભાઈને બિયારણ આપ્યું હતું તો હું એનું વિઝિટ કરવા ગયો હતો. ત્યારે હું વાડીની અંદર આંટો માર્યો તો મને 4 મહિના થયા એને મેં બિયારણ આપ્યું હતું ને ત્યારે સરગવો વાવ્યો હતો. તો એમને 4 મહિનાની અંદર એને 2 વીણી ઉતારી લીધી છે અને અત્યારે હાલના ભાવ 40 થી 50 રૂપિયા આવે છે. આટલું તાપમાન હોવા છતાંય તમે જોઈ શકો છો કે સિંગની ક્વોલિટી કેવી છે. એ શેડની અંદર જે નીચેની શેડ આવે એ તમે જોઈ શકો છો, બિલકુલ જરાય પણ ખરાબ નથી થયેલી. ઘણા બિયારણને એવું બને છે કે આટલી 3 થી 4 ઇંચ ખરાબ થઈ જાય છે અને આગળના ભાગમાં એ ડીટીયુ જે આવતું હોય ને આટલું 3 થી 4 આંગળ ડિફરન્સ હોય છે. પણ આપણા બિયારણમાં એવું ખાસિયત છે, તમને બિલકુલ આખી સિંગલ લીલી સમજ જોવા મળશે પહેલેથી છેલ્લે સુધી. મારે બીજો વિડીયો જોવો હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે વર્ષ પહેલાંનો, એમાંય તમે સિંગની ક્વોલિટી અને જોઈ શકો છો. અને આ બિયારણ ક્યારે વાવવું તો ઘણા ખેડૂત કહેતા હોય કે અમારે વરસાદ આવે ને વાવણી થાય ત્યારે બિયારણ વવાય, તો એ બિયારણ વાવી શકાય. ઘણા લોકો વાવણી થાય, પાણી આગતરું ન હોય ને વાવણી થાય ત્યારે વાવવું હોય તો આ બિયારણ વાવી શકાય. ત્યારે દિવાળી પછી તરત તમારે ઉત્પાદન ચાલુ થઈ જાય છે. ઘણા માણસો કહેતા હોય છે કે આમાં પિયત ક્યારે આપવું, તો ઉગી ગયા પછી આને બહુ પિયત આપવાનું નહીં. જ્યારે વરસાદ આવે ત્યારે આપવાનું જ નહીં. તમારે ફાલ ને એવું બહુ આવી જાય અને તમારે તાણ આપવાની, જેથી કરીને આપણને માલ સારો એવો બને. ઘણા લોકો ફાલ આવે અને પાપાસ વધારે કરે છે તો એને સિંગ બનતી નથી. જેટલી તમે પહેલે શરૂઆતમાં તાણ આપશો અને સિંગ બને ત્યારે તમે પાણી આપો તો કાંઈ વાંધો નથી. તો આમાં દવા કઈ આપી, ઘણા ખેડૂતોના ફોન આવતો હોય જયસુખભાઈ તમે કઈ દવા છાંટો છો ને ક્યારે છાંટો છો? તો આમાં એક ફૂગનાશક દવા છાંટવાની, થ્રિપ્સની અને ઈયળની, બાકી બહુ વધારે દવા છાંટવાથી નહીં, ફાલ ને સિંગ નથી બનતી. એટલે જે હવામાન પ્રમાણે તમારે આને ખાતર અને દવા આપતું રહેવાનું હોય છે. તો આમાં જેથી કરીને જેમ બને એમ આને મધમાખી વધારે આવે એ આપણે પ્રયત્ન કરવાના. બહુ હાર્ડ જે હેવી ડોઝ આપવાના નહીં, જેથી કરીને આપણે મધમાખી ન આવે ને એવો પ્રયત્ન નહીં કરવાનો. જેટલી મધમાખી આવે છે ને એટલી આપણને ઉત્પાદન ને સિંગ વધારે બનશે. ઘણા માણસો કહે છે કે જયસુખભાઈ તમારું ગામ ક્યાં આવ્યું ને તમારું કયો તાલુકો? તો મારું ગામ ચોટેલાથી જસદણ રોડ વચ્ચે આવે છે. મારું ગામનું નામ ધરમપુર છે. મારું નામ જયસુખભાઈ ઓળખ્યા જયસુખભાઈ છે. તો મારો સંપર્ક કરી રૂબરૂ વાડીએ મુલાકાતે આવો તો કાંઈ વાંધો નહીં. તો જે ભાઈને મારી માહિતી લેવી હોય તો મને ફોન કરજો અને બિયારણ લેવું હોય એ મને ફોન કરજો. તો મારો નંબર છે 92650 70 053.